ઘરે ઘરે બદલાય છે અને વેચવા જેલા પછી 30,000 નથી આવતા. 100%ની વાત છે. મેં ઓલું 32નું વેચ્યું, મને કીધું મેં લીધું હતું તેથી 32,000 રૂપિયાનું, અને આ વેચો કીધું 8,000 નથી દીધા. એટલે મતલબ નથી ને કાંઈ, એ સીડીને નથી દેતા પૈસા, એટલે આપણે છૂટતા રહીને ઉપર 15 ફૂટે તો જોવા બીજી કોઈ ઉપાધિ તો જરાય નહીં. જો તમે છે ને આ ટીવી 10 ફૂટેથી નહીં જોઈ શકશો અને 15 ફૂટેથી નહીં જોઈ શકશો, બરોબર? એટલે તમને જોવાની તો મોજ જ આવશે, સવાલ જ નથી. ને આ જે પ્રાઇસ છે ને ખરેખર બેસ્ટ પ્રાઇસ કહેવાય, બિકોઝ ઓફ સિનેમા થ્રેડી. કન્ફર્મ છે. પણ સર એ 92નું 84માં કેમ દે? કેટલા કીધા? 84, 300, 250 ને? તો 250 આપણે 84,000 કન્ફર્મ ભાવ છે. બરાબર. આ તો તમને મેં પૂછાવી દીધું. અને એક લીધું એમ કે એક હોઈ ગયું સવારે એમ એની પાસે કશે તો મેં સવારે ભાવ મને કીધું, એને લઈ લીધું. મને કહે એક ડેડી પછી મેં સવારે તમને કહી ગયો ને, જો મેં સવારે લઈ દીધું હોય તો અહીંયાથી સવારે જ મને ડિસ્પ્લે થતું. અને આપણી પાસે કન્ફર્મ, હું કાંઈ 2,000 રૂપિયા ખોટું બોલું ના. તમે ખોટું બોલો છો એવું નથી કહેતો, પણ આમાં અમારો બિઝનેસ કેવો છે ખબર? અત્યારે મારી એક રાહ છે, કોક અગર ન હોય ને તો એનો એવો ભાવ કહે કે જ્યાં પડ્યું હોય ને ત્યાંથી નહીં તમે ન લઈ શકો એમ. સિમરનમાં નથી તો મને એને ભાવ નથી કીધું. બરાબર. એવો મતલબ કાંઈ છે નહીં. બરાબર. તમારે જુનાગઢમાં શું છે? સાડી શું નામ કીધું? પોશાક. મારા માસા છે ને એની હોસ્પિટલનું કાલે જ જુનાગઢમાં ઓપનિંગ છે. હા એમ આખા જુનાગઢનું ગમે ત્યાં માંગને ચોકમાં જઈને પૂછશો એટલે લઈ જ જશે. અને ઓછા જબરજસ્ત આખા જુનાગઢનો એસી શોરૂમ એક જ છે. તમે મને કહો બે વસ્તુનો ઓનો તમને હું કહું છું 15,500 થઈ જશે. એ તો 15માં જ ભાઈને આપ્યું ને તમે? હા ભાઈને આપ્યું ને, મારા ભાઈને બ્રધરને આપ્યું ને, આખો સેટ જ 42નું આ અને 32 વાળું તને આપ્યા. હા એ મારા મોટા બ્રધર જ છે. બરાબર. સોસ્કારમાં. હા એટલે એ હિસાબે હું તમને કહું બોલાય છે ભાવ બહુ કંઈક જુદો દઈ દીધો હોય. 50,000 2,000 નો હોય તો એ સમજાય. હાલો ના, એને મને ચોખ્ખું કીધું હું તમને અહીંની ઓફર મુજબ જ આપું છું, બાકી આ ભાવ તમને કોઈ મળશે નહીં. કિરણમાં રાજુભાઈ આપે તો આપણે બાકી કોઈ તાકાત નથી અમારે બે સિવાય આ ભાવમાં તમને કોઈ નહીં આપે. તમારું નામ આવે કે હું કિરણવાળા બે જ લોટ ઉઠાડીને ધંધો કરીશ, બાકી કોઈ કરશે નહીં. એ બે જ જણા આપી શકશે. મને તો એક દિવસનો ટાઈમ આપો. કાલે મારો અડધો દિવસ ખુલ્લું છે, 11 થી 4, 11 થી 1:30 હું કરીશ. કાંઈ એવું હશે ને ફોન તમારો નંબર છે જ આની 100%. તમે અહીંયા કહી તો દો જ, ભલે અહીંયાથી આવી જતો હોય તો વાંધો નહીં, પણ હું મારી ટ્રાય કરું છું કંપનીમાં. જો મને સ્પેશિયલ આ રેટ મળે તો થાય ને. મારી ખરીદી આ જે આવ્યું ને સર એ ભાવનું નથી આવ્યું, એટલે તમને કહું. ને હવે કંપનીવાળા શું કહે છે કે હવે જે આવશે ને એ 5% વધીને આવશે, કારણ કે ડોલરનું જે ફ્લક્ચ્યુએશન થયું છે ને, ડોલર અત્યારે થઈ ગયો 53 રૂપિયા. એટલે હું ગભરાવું. પછી મને આ ભાવે ન આવે તો હું હલવાઈ જાઉં ને. કહું કરું મને ખાલી ને 100%. પાકું. તો હું બે વસ્તુ અહીંથી લઈ લઉં. શ્યોર. પાકું. તમને હેરાન હેરાનું મારે લેવું જ છે. મને બેનિફિટ થાય એમ કહું બે વચ્ચે બે વસ્તુને મારે લોન થઈ ગઈ. પાકું. આપણું બજાજની લોન છે ફાઇનાન્સ છે બજાજ. HDFC નું ક્રેડિટ કાર્ડ છે તમારી આગળ? મારી પાસે ખાતા પતા બધું છે, સ્ટેટમેન્ટ જોઈએ બધું. ના તમારું થઈ જ જશે સર. એ તો મને ખબર છે. મને આ એક કયો તો પાકું સર. હા